ઓસ્ટ્રેલિયાના વર્ક અને હોલિડે વિઝાનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને રજિસ્ટ્રેશન માટે સૌથી પહેલાં તમારે ઈમી એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. અત્યારે તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો એ ઈમી એકાઉન્ટ ક્રિએટ કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે. આ લિંક હું તમને ડાયરેક્ટ ડીએમ કરી દઈશ. જેવી તમને ડીએમમાં મળી જાય એટલે તમારે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ પેજ ખુલશે. એમાં અહીંયા તમારે ક્રિએટ એન ઇન્ડિવિજ્યુઅલ ઈમી એકાઉન્ટ, એના નીચે આ લિંક આપેલી છે ક્રિએટ એન ઈમી એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલાં તમારું ઈમેલ એડ્રેસ એડ કરવાનું છે. ઈમેલ એડ્રેસની અંદર હું અત્યારે મારું ઈમેલ એડ્રેસ એડ કરી દઉં છું. જેવું ઈમેલ એડ્રેસ હું એડ કરી દઉં પછી એના પછી સેન્ડ વેરિફિકેશન કોડ ઉપર ક્લિક કરવાનું. જેવું તમે સેન્ડ વેરિફિકેશન કોડ ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ એડ્રેસ ઉપર એક કોડ આવશે. એ કોડ તમારા ઉપર 6 ડિજિટનો કોડ આવશે. એ કોડ તમારે કોપી કરી લેવાનો છે અને પછી તમારે અહીંયા પેસ્ટ કરવાનો છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જોડે આટલી ડિટેલ માંગશે. એમાં સૌથી પહેલાં ઇન્ડિવિજ્યુઅલ ઉપર ક્લિક રાખવાનું છે. ફેમિલી નેમની અંદર તમારે જેમ તમારા પાસપોર્ટમાં આપેલું છે એ પ્રમાણે તમારી સરનેમ એડ કરવાની છે. પછી તમારું પાસપોર્ટ પ્રમાણે તમારું ફર્સ્ટ નેમ અને મિડલ નેમ એડ કરવાનું છે અને પછી ફોન નંબર એડ કરવાનો છે. જેવું આ એડ કરી દો, અહીંયા જે રેડ માર્ક આપેલું છે એ બધી કમ્પલસરી ફિલ્ડ છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં અહીંયા યુઝર નેમ આપેલું છે. યુઝર નેમમાં બાય ડિફોલ્ટ તમને ઈમેલ આઈડી બતાવશે પણ તમારે એ નીકાળી દેવાનું છે અને તમારે યુનિક યુઝર નેમ તમારે સેટ કરવાનું છે જે તમને યાદ રહે, કારણ કે ફરી લોગિન માટે તમારે યુઝ કરવું પડશે. એના પછી ન્યૂ પાસવર્ડ અને રીટાઈપ ન્યૂ પાસવર્ડ 14 કેરેક્ટરનો 14 આંકડાનો પાસવર્ડ તમારે સેટ કરવો પડશે. 13 આંકડાનો અથવા 12 આંકડાનો હશે તો એ નહીં ચાલે. તો હું સેટ કરી દઉં. એના પછી તમને 3 સિક્યુરિટી ક્વેશ્ચન પૂછે. એમાં સૌથી પહેલાં આપણે તમને જે યાદ રહે તમારે કરી દેવા, કારણ કે ઘણી બધી વાર એકાઉન્ટમાં તમને ભૂલાઈ જાય તો તમે શું રિકવર કરવા માટે તમને 3માંથી 2 ક્વેશ્ચન્સ પૂછે એ તમારે કરી દેવાના. આના પછી 3 ક્વેશ્ચન એડ કર્યા પછી તમારે બંને કન્ડિશન એક્સેપ્ટ કરવાની છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 2 ક્વેશ્ચન પૂછશે. મેં તમને ગઈકાલે કીધું હતું એમ કે તમારે ફોનમાં ગૂગલ ઓથેન્ટિકેટર એપ ડાઉનલોડ કરી રાખવાની છે. નથી કરી તો તમારે કરી દેવાની છે. કરી દીધી છે તો સેકન્ડ ઓપ્શન ઉપર આઈ ઓલરેડી હેવ એન ઓથેન્ટિકેટર એપ એના ઉપર ક્લિક કરવાનું છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મેં તમને કીધું એમ કે કેમ તમારે ઓથેન્ટિકેટર એપ ડાઉનલોડ કરવી પડશે, કારણ કે તમારું ઈમી એકાઉન્ટ છે અને ઓથેન્ટિકેટર એપ જોડે કનેક્ટ કરવાનું છે. તો ફરી નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમને 2 વસ્તુ દેખાડી છે. એક તમને QR કોડ આપે છે અને નીચે શેર્ડ સિક્રેટ કોડ આપ્યો છે. એટલે જો તમે ફોનની અંદર તમે જો ફોર્મ ભરતા હો તો તમારે અહીંયા આ ગૂગલ ઓથેન્ટિકેટર એપ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે અહીંયા નીચે કોર્નરમાં પ્લસ નામનો બટન છે. એ પ્લસ તમારે એના ઉપર 2 ઓપ્શન છે. તમારે કી એડ કરવી છે કે QR કોડ એડ કરવો છે. તો જુઓ નીચે શેર્ડ સિક્રેટ કોડ પણ આપ્યો છે અને QR કોડ પણ આપ્યો છે. તો હું QR કોડ ઉપર ક્લિક કરીશ અને આ કનેક્ટ કરીશ એટલે નીચે મારા યુઝર નેમ જોડે ઈમી એકાઉન્ટ આવી જશે. એમાં 6 ડિજિટનો પાસવર્ડ છે એ મારે એડ કરવાનો છે. તો આ નેક્સ્ટ ઉપર કરીશ અને નેક્સ્ટ ઉપર કરીને પછી જે મને દેખાશે એ એડ કરી દેવાનું છે ભૂલ ના પડે રીતે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા મને ઓપ્શન આપ્યો છે અપડેટિંગ યોર પાસવર્ડ એન્ડ ઇમ્પોર્ટન્ટ પેમેન્ટ નોટિસ. 2 મિનિટનું ખાલી ફોર્મ છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા લખી દીધું છે યુ હેવ સક્સેસફુલી લોગ્ડ ઇન. હવે અહીંયા 3 ઓપ્શન છે, ન્યૂ એપ્લિકેશન, ઇમ્પોર્ટ એપ્લિકેશન અને સબમિટ એપ્લિકેશન. તો ન્યૂ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઘણા બધા ઓપ્શન્સ છે મિત્રો, પણ અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું. એક છેલ્લો ઓપ્શન જુઓ અને છેલ્લેથી ત્રીજો ઓપ્શન જુઓ. તો વર્કિંગ હોલિડે મેકર વિઝા છે એમાં અત્યારે તમારે નથી કરવાનું. તમારે છેલ્લેથી ત્રીજું છે વિઝા પ્રી એપ્લિકેશન રજિસ્ટ્રેશન. ફરી બોલું છું, વિઝા પ્રી એપ્લિકેશન રજિસ્ટ્રેશન. એના ઉપર ક્લિક કરવાનું છે. એમાં ચોથો ઓપ્શન રજિસ્ટ્રેશન વર્ક એન્ડ હોલિડે વિઝા 462 એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા લખ્યું છે કે રજિસ્ટ્રેશન ફોર ફર્સ્ટ વર્ક એન્ડ હોલિડે વિઝા. એમાં તમારે અકનોલેજ કરી દેવાનું છે ક્લિક કરીને. એના પછી નીચે ડિટેલ એડ કરવાની છે. ડિટેલમાં સરનેમ લખી દઉં છું પાસપોર્ટ પ્રમાણે. પછી મેલ કે ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરી દેવાનું છે. ડેટ ઓફ બર્થ કરી દેવાની છે. પછી પાસપોર્ટનો તમારો નંબર છે એ તમારે એડ કરી દેવાનો છે. કન્ટ્રી ઓફ પાસપોર્ટમાં ઇન્ડિયા એડ કરી દેવાનું છે. પછી એક્સપાયરી એડ કરી દેવાની છે. આ બધું પાસપોર્ટમાં આપેલું છે એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે તમારે પાસપોર્ટ લઈને બેસવાનું છે મિત્રો. ઓકે. પછી નેશનલ આઈડી નંબરમાં પાન કાર્ડ નંબર તમારે એડ કરી દેવાનો છે. તો અહીંયા તમારે પાન કાર્ડ નંબર એડ કરી દેવાનો છે. પાન કાર્ડ નંબરમાં એક પણ ડિજિટ રહી જશે તો ફોર્મ એક્સેપ્ટ નહીં થાય. આટલું કર્યા પછી તમારે ડિક્લેરેશન કરવાનું છે અને પછી તમારે રિવ્યુ ઉપર ક્લિક કરવાનું છે. ધેર ઇઝ એટલીસ્ટ વન એરર કઈ બતાડે છે એ જોઈ લઈએ આપણે. નેશનલ આઈડેન્ટિટી કાર્ડ નંબર બુટાપા મેં એક નંબર એડ કર્યો છે ખોટો, મેં તમને કીધું એ પ્રમાણે. બરાબર, ઓકે.
હવે એના પછી રિવ્યૂ ઉપર જવાનું છે. રિવ્યૂ ઓર ડિટેલ, એમાં બધી ડિટેલ તમારે એકવાર રિવ્યૂ કરી દેવાની છે મિત્રો. પે અને સબમિટ ઉપર જવાનું છે. જો તમે બર્થ ડેટ 18 થી 30 વચ્ચેની નહીં હોય તો ફોર્મ એક્સેપ્ટ નહીં થાય, રેડ એરર આપશે. હવે આ પેજ તમારી સામે આવી ગયું છે, રેફરન્સ નંબર આવી ગયો છે, નામ આવી ગયું છે. એમાં અહીંયા તમારે ડાયરેક્ટ ડેબિટ ઉપર જવાનું છે, બરાબર છે. અને કાર્ડ હોલ્ડર એડ્રેસમાં હું યુકેનું છું, તમારે યુકેનું કાર્ડ હોલ્ડર એડ્રેસ નાખવાની, બરાબર છે. એડ્રેસ નાખવાનું, તમારે ઇન્ડિયાનું હોય તો ઇન્ડિયાનું કાર્ડ હોલ્ડર એડ્રેસ બધી ડિટેલ એડ કરી દેવાની. $25 ફીસ છે અને સબમિટ કરશો એટલે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. બસ આટલું કામ છે, આનાથી વધારે કંઈ કામ છે નહીં. પછી તમારે બીજું કાંઈ નથી કરવાનું. હોપ યુ લાઈક ધીસ વિડીયો. प्लीज़ फॉलो माई चैनल, प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब, ताकि मैं और बच्चों को हेल्प कर सकूँ, વધારે લોકો સુધી પહોંચી શકું. થેન્ક યુ.